ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે નવા શૈક્ષણિક વર્ષ 2011-12ની અંદર આપણે આજે પ્રથમવાર મળી રહ્યા છીએ. દર શુક્રવારનો આપણો 9 થી 10નો જે ટાઈમ છે, જેને આપણે સ્લોટ કહીએ છીએ, એ સ્લોટ દરમિયાન આપણે અકાઉન્ટન્સી વિષયનો અભ્યાસ કરવાના છીએ. એટલે હવે દર શુક્રવારે આપણે મળવાનું રહેશે નિયમિતપણે. જેટલા વર્કિંગ ડેઝ હશે એ દિવસોએ આપણે આ સમયે ચોક્કસ મળીશું. અહીંયા સંધાન કાર્યક્રમ દ્વારા FY, SY અને TY એટલે કે અંડર ગ્રેજ્યુએશન BCom ડિગ્રી અથવા જેને હવે ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ અથવા સેમેસ્ટર સિસ્ટમની અંદર BCom પ્રોગ્રામ કહેવાય છે, એનો એક સબ્જેક્ટ અથવા ચોઇસ બેઝ ક્રેડિટ સિસ્ટમ પ્રમાણે એક કોર્સ જેને આપણે કહીએ છીએ એકાઉન્ટન્સી, એનો આપણે આ સમયગાળા દરમિયાન નિયમિત રીતે આપણે અભ્યાસ કરવાના છીએ. લાસ્ટ યર પણ આપણે આ જ સ્લોટની અંદર આ જ વિષયનો અભ્યાસ કર્યો છે, પણ આ વર્ષે આપને કેટલીક જુદી વાતની રજૂઆત સાથે આપણે આ સબ્જેક્ટ શીખવા માટે જઈ રહ્યા છીએ. તો આપના સ્ક્રીન ઉપર જુઓ હવે કે અકાઉન્ટન્સી વિષયનો આપણે અભ્યાસ કરવાના છીએ. આ આખી વિગત આ નવા વર્ષ સાથે જોડાયેલી છે. દર શુક્રવારે 9 થી 10 વચ્ચે આપણો આ કાર્યક્રમ રહેશે. Myself, Professor M.M. Gandhi, I am working with Siyusha Commerce College, Ashram Road, Ahmedabad 14. And my email address, you may note down my email address, mmgandhi2011@gmail.com. So I am the subject coordinator for the state and that for the accountancy subject. એટલે વર્ષ દરમિયાન આપને કોઈ સજેશન હોય, આપને કોઈ તકલીફ હોય, અથવા આપને અહીંયાથી જે કાર્યક્રમ થઈ રહ્યો છે એની અંદર આપને ભાગ લેવાની ઈચ્છા હોય તો આપ આ ઈમેલ એડ્રેસ ઉપર તમારી કંઈ પણ રજૂઆત કરી શકશો અને શક્ય એટલો જલ્દી આપને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવાનો અમે પ્રયત્ન ચોક્કસ કરીશું. એ જ રીતે મારી સાથે જોડાયેલા છે મારા સહકાર્યકર, કોઓર્ડિનેટર છે, એ છે પ્રોફેસર ડૉક્ટર, હી ઇઝ અ PhD, ડૉક્ટર N.D. ઝાલા સાહેબ. એ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ગોંડલમાં અત્યારે સિનિયર ફેકલ્ટી છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એનું એફિલિએશન છે, જોડાયેલી છે. અગેઇન એમનો મોબાઈલ નંબર અને એમનું ઈમેલ એડ્રેસ આપના સ્ક્રીન પર છે, એ પણ આપ નોંધી લો. અગર આપ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અંદર ટીચર છો, ફેકલ્ટી મેમ્બર છો અથવા સ્ટુડન્ટ છો, આપને કંઈ પણ ભાગ લેવાની ઈચ્છા હોય, રજૂઆત હોય, આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ એમનો પણ સંપર્ક કરી શકો. એટલે આપના સ્ક્રીન ઉપરથી જુઓ એમનું એડ્રેસ, jhala_nd@yahoo.com. એમનો મોબાઈલ નંબર છે 9879930825. તો તમે કોન્ટેક્ટ પણ કરી શકો. ઇવન તમે એક SMS કરો, એક મેલ કરશો તો પણ આપને શક્ય એટલો ઝડપથી યોગ્ય પ્રત્યુત્તર આપવાનો અમારા બંનેનો પ્રયત્ન રહેશે. હવે આપના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે કોર્સિસ ટુ બી એડ્રેસ્ડ, આ જે આખો આપણો અકાઉન્ટન્સી વિષયનો આ જે સ્લોટ છે એ દરમિયાન અમે તમને શું ભણાવવા જઈ રહ્યા છીએ અથવા આપણે શું શીખવા જઈ રહ્યા છીએ. તો આપ સૌ જાણો છો કે કેટલીક યુનિવર્સિટીએ ગયા વર્ષે ફર્સ્ટ યરની અંદર સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી છે, સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2. જ્યારે બાકીની યુનિવર્સિટી, દેટ ઇન્ક્લુડ્સ ધી ગુજરાત યુનિવર્સિટી, એમણે આ વર્ષથી એટલે કે એકેડેમિક યર 2011-12થી ફર્સ્ટ યર BComની અંદર એમણે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી છે. એટલે હવે આપણે આ વર્ષે જે અભ્યાસ કરવાના છીએ એની અંદર આપણે 3 ભાગ રાખીશું. ફર્સ્ટ યરના બદલે હવે આપણે કહીશું એને સેમ 1 અને સેમેસ્ટર 2. હજુ સેકન્ડ યર અને થર્ડ યર અથવા SY BCom અને TY BCom એ યરલી કોર્સિસ છે, તો આપણે એ પ્રમાણે એનો અભ્યાસ કરીશું. એટલે આપણે જે અભ્યાસ કરીશું એ અભ્યાસક્રમ આપણે ફર્સ્ટ યર માટે સેમેસ્ટરના પ્રમાણમાં વહેંચી દઈશું. ફર્સ્ટ સેમના આવતા જે ટોપિક્સ છે યુનિટ 1, 2, 3 અને 4, એનો અભ્યાસક્રમ આપણે સેમ 1 અને એ જ રીતે સેમ 2માં, જ્યારે સેકન્ડ યર અને થર્ડ યરનો અભ્યાસક્રમ એ આખા વર્ષ પ્રમાણે છે, માટે એને આપણે આખા વર્ષ દરમિયાન આપણે વહેંચવાના છીએ. અમારો અત્યારે એવો પ્રયત્ન છે, આખી કોમર્સ ફેકલ્ટીએ એવું ડિસાઈડ કર્યું છે કે મોટાભાગની યુનિવર્સિટીની અંદર આપણે આ જ શૈક્ષણિક વર્ષથી આપણે સેમેસ્ટર સિસ્ટમ દાખલ કરી રહ્યા છીએ.
એ અંગે કેટલીક અસમંજસતા છે, કેટલીક અસ્પષ્ટતાઓ છે, કેટલીક માહિતી વિદ્યાર્થીઓ સુધી સાચી પહોંચી નથી, કેટલાક કોર્સિસ જે છે અથવા સબ્જેક્ટ્સ છે એના સિલેબસની માહિતી વિદ્યાર્થીઓ પાસે નથી, તો કેટલાક કોર્સિસની સિલેબસની વિગત હજુ નક્કી થવાની બાકી છે. આ ઉપરાંત જે સિલેબસ નક્કી થયો છે એની ટેક્સ્ટબુક અથવા સારી કહેવાય એવી વિદ્યાર્થીઓલક્ષી પુસ્તકો જે કહેવાય અથવા બુક્સ કહેવાય એ કદાચ માર્કેટમાં આજની તારીખે અવેલેબલ નથી. ઇટ મે બી અવેલેબલ વિધિન સમ ડેઝ ઓર સમ વીક્સ, પણ આજની તારીખે એ ઉપલબ્ધ નથી. તો એવા વિદ્યાર્થીઓ કે જે અત્યારે ફર્સ્ટ યર અથવા સેમેસ્ટર 1ની અંદર જોડાયા છે કોમર્સ પ્રોગ્રામની અંદર અથવા બીકોમ ડિગ્રીની અંદર, એ વિદ્યાર્થીઓને આપણે પહેલાં એડ્રેસ કરવાના છીએ કે જેથી એમને આ એમની જે અત્યારની પરિસ્થિતિ છે એમાંથી એમને એક આઉટકમ મળે. એની સાથે સાથે જ આપણે એસવાય બીકોમ અને ટીવાય બીકોમના વિદ્યાર્થીઓને પણ આપણે એકાદ મહિના પછી આપણે એમને એડ્રેસ કરવાના છીએ. તો આ એક આપણી સ્ટ્રેટેજી છે કે આપણે પહેલાં 4 લેક્ચર અથવા પહેલાં 1 મહિના દરમિયાન ડ્યુરિંગ ધી હોલ ઓગસ્ટ આપણે F5 બીકોમ સેમ 1ના સ્ટુડન્ટ્સના આઈધર કમ્પલસરી એકાઉન્ટ અથવા એડવાન્સ એકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગ પેપર 1 એના ટોપિક્સનો અભ્યાસ કરવાના છીએ. અને ત્યાર પછી સેકન્ડ યર અને થર્ડ યર બીકોમના અકાઉન્ટન્સીના એડવાન્સ અકાઉન્ટન્સીના ટોપિક્સના આપણે અભ્યાસ કરવાના છીએ. સો ધીસ ઇઝ અવર સ્ટ્રેટેજી. એ પછીની વિગત છે આપના સ્ક્રીન પર કે F5 બીકોમ સેમેસ્ટર 1ની અંદર સૌથી મહત્ત્વનું એક ટોપિક છે અથવા ચેપ્ટર છે જેનું નામ છે કંપનીના વાર્ષિક હિસાબો. અંગ્રેજીમાં કહેવાય ફાઇનલ અકાઉન્ટ્સ ઓફ એ કંપની. તો અહીંયા આપણે એમ થાય કે કોઈક કંપની ઉત્પાદક કંપની પણ હોઈ શકે કે જે કાચા માલનો ઉપયોગ કરી એના ઉપર પ્રક્રિયા કરે, એના રંગ, રૂપ, ગુણવત્તા, આકાર અથવા એના કદ, જથ્થો, વપરાશી મૂલ્ય, ઉપયોગી મૂલ્ય એમાં વધારો કરે અને કાચા માલનું ઉત્પાદનના અંતે તૈયાર માલમાં રૂપાંતર કરી એનું વેચાણ કરે, તો એને ઉત્પાદન કરતી કંપની કહેવાય. જ્યારે કેટલીક ટ્રેડિંગ કંપનીઓ હોય કે ટ્રેડ કરતી હોય અથવા વેપાર કરતી હોય કે જે અન્ય કોઈ ઉત્પાદકે બનાવેલી વસ્તુ અથવા માલ ખરીદતી હોય અને એ જ ફોર્મમાં એ જ ગુણવત્તાની અંદર એ પોતાના ગ્રાહકોને વેચતી હોય. તો 2 પ્રકારની કંપનીઓ હોય. એક ઉત્પાદન કરીને વેચાણ કરતી કંપની હોય, જ્યારે બીજું તૈયાર માલ ખરીદી કરીને વેચાણ કરતી કંપની હોય. હવે અહીંયા આપ આપના સ્ક્રીન પર જોઈ રહ્યા છો. ટુ ફાઇન્ડ આઉટ ધી પ્રોફિટેબિલિટી ઓફ ધી બિઝનેસ, આ જે ફાઇનલ એકાઉન્ટ્સ છે એ કુલ 5 ભાગમાં તૈયાર થાય છે. જો ઉત્પાદન કરતી કંપની હોય તો એ સૌથી પહેલાં પોતાનું ઉત્પાદન ખાતું તૈયાર કરે કે જેના અંતે એણે વર્ષ દરમિયાન અથવા ચોક્કસ સમયગાળા દરમિયાન જે એકમોનું અથવા જે વસ્તુઓનું ઉત્પાદન કર્યું છે એની પડતર કેટલી એ જાણી શકાય. તો ઉત્પાદન કરતી કંપની સૌથી પહેલાં પોતાના વાર્ષિક હિસાબોની અંદર ઉત્પાદન ખાતું બનાવશે, જેના અંતે વર્ષ દરમિયાન ઉત્પાદિત માલની કારખાના પડતર એને પ્રાપ્ત થશે અને એ પડતર ઉત્પાદન ખાતેથી આ કંપની વેપાર ખાતે ટ્રાન્સફર કરશે. એ પછી બીજી વિગત તૈયાર કરશે વેપાર ખાતું અથવા એને કહેવાય ટ્રેડિંગ એકાઉન્ટ. આ ટ્રેડિંગ એકાઉન્ટ ઉત્પાદક કંપની પણ બનાવે અને વેપાર કંપની પણ બનાવશે. અને ઉત્પાદન કરતી કંપની હોય તો પોતે ઉત્પાદન ખાતા ઉપરથી જે વર્ષ દરમિયાન ઉત્પાદિત માલની પડતર લાવ્યા શોધી હોય એ એને ડેબિટ કરશે. જ્યારે વેપાર કરતી કંપની હોય તો એણે વર્ષ દરમિયાન જે માલની ખરીદી કરી હોય એની જે પડતર હોય અથવા એની જે પ્રાથમિક પડતર હોય એને ટ્રેડિંગ એકાઉન્ટમાં ઉધાર બાજુ અથવા ડેબિટ બતાવશે. એટલે અહીંયા બીજી વિગત તૈયાર કરવામાં આવશે ટ્રેડિંગ એકાઉન્ટ અથવા વેપાર ખાતું છે, જેના અંતે ધંધાની મુખ્ય પ્રવૃત્તિમાંથી એટલે કે ઉત્પાદન અને વેચાણ અથવા ખરીદ અને વેચાણની મુખ્ય પ્રવૃત્તિમાંથી કંપનીને કેટલો કાચો નફો થયો કે કાચી ખોટ થઈ એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યાર પછી આ વેપાર ખાતા ઉપરથી મળતો કાચો નફો નફા નુકસાન ખાતે ટ્રાન્સફર કરવામાં આવશે. ત્યાં ધંધાની અન્ય પ્રવૃત્તિઓ જે છે મુખ્યત્વે 3 પ્રવૃત્તિઓ, એક સંચાલન પ્રવૃત્તિ, બીજું વેચાણ વધારવા માટે અને વેચેલ માલને ગ્રાહકના સ્થળ સુધી પહોંચાડવા માટે વિતરણ કરવા માટે જે ખર્ચ થાય અથવા એ જે કાર્ય કરવામાં આવે એ પ્રવૃત્તિ, અને ત્રીજું જો નાણાં બોરો કરવામાં આવે, ઉછીના લેવામાં આવે તો એના ઉપર વ્યાજ ચૂકવવામાં આવે તો એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. તો આ 3 પ્રવૃત્તિ સાથે જોડાયેલા ખર્ચાઓ નફા નુકસાન ખાતે ઉધાર કરવામાં આવે. ઉપરાંત જો પેઢીને કોઈ બિનધંધાકીય આવક પ્રાપ્ત થાય, સે ફોર એક્ઝામ્પલ પેઢી અથવા કંપની પાસે ફાજલ નાણાં છે
એટલે કે એવી લિક્વિડિટી છે અથવા એવી રકમ છે કે જેનું ધંધામાં રોકાણ કરવું જરૂરી નથી. ધંધા પાસે પોતાની જરૂરિયાત જેટલા નાણાં તો છે જ, એ ઉપરાંત કેટલુંક સરપ્લસ ફંડ છે, વધારાનું ભંડોળ છે. તો મહત્તમ નફો પ્રાપ્ત કરવાના ઈરાદાથી ધંધાકીય એકમ અથવા કંપની આ જે ફાજલ નાણાં છે એનું ધંધાની બહાર રોકાણ કરશે. આવું રોકાણ કોઈ બેંકમાં એફડી તરીકે પણ હોઈ શકે, તો એના ઉપર ધંધાને અથવા કંપનીને વ્યાજની આવક મળે. અન્ય કોઈ કંપનીના ઇક્વિટી કે પ્રેફરન્સ શેરમાં રોકાણ કરે તો એના ઉપર કંપનીને ઇક્વિટી અથવા પ્રેફરન્સ ડિવિડન્ડ મળે. અથવા આ ફાજલ નાણાં જો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવામાં આવે અથવા રોકવામાં આવે, જમીન મકાનની અંદર રોકવામાં આવે, તો એને ભાડે આપીને ભાડાની આવક પણ પ્રાપ્ત કરવામાં આવે. પણ આ જે વ્યાજ, ડિવિડન્ડ કે ભાડું જે છે એ જે કંપનીની આવક છે એ ધંધાની મુખ્ય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતી આવક નથી. માટે એને બિનધંધાકીય આવકના શીર્ષક નીચે નફા નુકસાન ખાતામાં જમા બાજુ બતાવવામાં આવશે. અને એના તફાવત તરીકે આપ અત્યાર સુધી જે શીખ્યા છો એમાં આપ શોધ્યો છો ચોખ્ખો નફો, અને એ ચોખ્ખા નફાને તમે એકાંકી વેપારી અને ભાગીદારી પેઢીના હિસાબો અત્યાર સુધી શીખ્યા છો. તો એકાંકી વેપારી અથવા ભાગીદારી પેઢીના નફા નુકસાન ખાતાના અંતે જે ચોખ્ખો નફો થાય એ આઈધર ઇન્ડિવિડ્યુઅલ અથવા એકાંકી વેપારી હોય તો એ માલિકના મૂડી ખાતામાં તમે જમા કરો છો, અથવા જો એ ભાગીદારી પેઢી હોય તો થયેલો નફો ભાગીદારોના મૂડી ખાતામાં તેમના નફા નુકસાનના પ્રમાણમાં ફાળવીને એમના મૂડી ખાતે જમા કરો છો. ખોટ હોય તો એ પ્રમાણમાં આપ ઉધાર કરો છો. અહીંયા સુધી આપ શીખ્યા છો. અને ત્યાર પછી આપ શીખ્યા છો એ પ્રમાણે ધંધાકીય એકમ પોતાના વાર્ષિક હિસાબોનો છેલ્લો પાર્ટ એટલે કે પોતાનું પાકું સરવૈયું તૈયાર કરે છે. તો જુઓ આપના સ્ક્રીન પર કંપની માટે આ પરિસ્થિતિ જુદી છે. પહેલાં 3 ભાગ: ઉત્પાદન ખાતું એ ઉત્પાદનની પડતર જાણવા માટે, વેપાર ખાતું કાચો નફો જાણવા માટે, નફા નુકસાન ખાતું ચોખ્ખો નફો જાણવા માટે, અને જો નફો થાય તો એની વહેંચણી દર્શાવવા માટેની વિગત બતાવવા માટે નફા નુકસાન વહેંચણી કે ફાળવણી ખાતું પણ તૈયાર થાય છે. અને છેલ્લે ધંધાની આર્થિક સ્થિતિ જાણવા માટે કોઈ પણ ધંધાકીય એકમ પોતાનું પાકું સરવૈયું તૈયાર કરે છે. તો આમ 5 ભાગની અંદર આપણા વાર્ષિક હિસાબો વહેંચાયેલા હોય છે. પણ વર્ષોથી આપણા અભ્યાસક્રમની અંદર ઉત્પાદક કંપની જો હોય તો એના હિસાબો એ આપણા અભ્યાસક્રમનો ભાગ નથી, અથવા પરીક્ષામાં એ પૂછાતું નથી. આપણી પરીક્ષાની અંદર સતત અને અભ્યાસક્રમના ભાગ તરીકે વેપારી કંપની હોય એના જ હિસાબો છે. માટે આપણે એ જ પ્રમાણે આપણે અભ્યાસક્રમ કરવાના છીએ. આપણે ઉત્પાદન ખાતું શીખવાના નથી અથવા તૈયાર કરવાના નથી, કારણ કે આપણે વેપારી કંપનીના સંદર્ભમાં આપણે વાર્ષિક હિસાબો શીખવાના છીએ. હવે જુઓ તમારા સ્ક્રીન પર, આજે ફાઇનલ એકાઉન્ટ્સ આર બીઇંગ પ્રિપેર્ડ વિથ ધી હેલ્પ ઓફ ટ્રાયલ બેલેન્સ શીટ એન્ડ એડજસ્ટમેન્ટ્સ. આપ અત્યાર સુધી એવું શીખ્યા છો કે કાચું સરવૈયું આપને આપ્યું હોય અને કેટલાક એડજસ્ટમેન્ટ્સ અથવા આપ કહીએ છીએ, આપણે એને કહીએ છીએ હવાલાઓ, આ બંનેનો ઉપયોગ કરીને આપણે વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. તો આપને પ્રશ્ન થાય કે કાચું સરવૈયું અને પાકું સરવૈયું એ બે કઈ બાબત છે, એ બે શાના માટે તૈયાર કરવામાં આવે છે, ક્યારે તૈયાર કરવામાં આવે છે, કઈ વિગત ઉપરથી તૈયાર કરવામાં આવે છે, એનો ઉપયોગ કયો છે, અથવા આ બંને વચ્ચે સામ્યતા શું છે અને તફાવત શું છે. તો એ માટે આપણે આખી એકાઉન્ટિંગ પ્રોસિજર જાણવી જોઈએ. સમયના ક્રમની અંદર ધંધામાં જે કોઈ આર્થિક વ્યવહાર થાય એની આમનોંધ કરવામાં આવે, કારણ કે આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો ને ફોલો કરી રહ્યા છીએ, તો એની આમનોંધ થાય. થયેલી આમનોંધની ખાતાવહીની અંદર જે તે ખાતાવહીની અંદર આઈધર ઉધાર સાઈડ ઉપર અથવા જમા સાઈડ ઉપર ખતવણી કરવામાં આવે. ત્યાર પછી આ સમયના અંતે એટલે કે આપણા અભ્યાસક્રમમાં વર્ષના અંતે, તો વર્ષના અંતે ખાતાવહીના બધા જ ખાતાઓ બંધ કરવામાં આવે. એટલે પરિણામ સ્વરૂપે કેટલાક ખાતા એવા હોય કે જે વર્ષના અંતે જ્યારે આપણે ખાતું બંધ કરીએ ત્યારે એ ખાતા આપોઆપ બંધ થઈ ગયા હોય. તો કેટલાક ખાતા એવા હોય કે જેની અંદર કોઈક બેલેન્સ વધતું હોય અથવા એમાં કોઈક તફાવત આવતો હોય, તો એને આપણે કહીએ છીએ જે તે ખાતાની આખરની બાકી. પણ ફાઇનલ એકાઉન્ટ્સ અથવા વાર્ષિક હિસાબો તૈયાર કરતાં પહેલાં અત્યાર સુધી વર્ષ દરમિયાન આપણે જે આમનોંધો લખી છે, ખતવણી કરી છે, અને વર્ષના અંતે ખાતાવહીના ખાતાઓ બંધ કરીને જે બાકીઓ શોધી છે, ત્યાં સુધી આપણે કોઈ ભૂલ કરી છે કે નહીં એની ખાતરી મેળવવા માટે, અને જો ભૂલ કરી હોય તો એ શોધી એને સુધારી લઈએ કે જેથી આપણા વાર્ષિક હિસાબોની અંદર એની કોઈ અસર ન હોય. એ માટે આપણે વર્ષના અંતે
ખાતા વહીના બધા જ ખાતા બંધ કરીએ. જે ખાતાનું આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ આવતું હોય, પછી એ ઉધાર હોય અથવા જમા હોય, એ આપણે ઉધાર બાકી અથવા જમા બાકી આપણે લખીએ, એક શીટ તરીકે તૈયાર કરીએ. અને જો એ ઉધાર બાજુનું ટોટલ અને જમા બાજુનું ટોટલ ટેલી થાય તો આપણે અત્યાર સુધી લખાયેલા હિસાબોમાં કોઈ ભૂલ રહી ગઈ નથી એની આપણને ખાતરી મળે છે. અને ત્યાર પછી જ આપણે ફાઇનલ એકાઉન્ટ્સ બનાવવાની તૈયારી કરીએ છીએ અથવા શરૂઆત કરીએ છીએ. અને એમાં આ રીતે જે આપણે કાચું સરવૈયું બનાવ્યું છે એમાં આપણે વર્ષ દરમિયાન જે કોઈ વિશિષ્ટ પ્રકારના વ્યવહારો કર્યા હોય કે જેની આપણા વાર્ષિક હિસાબો ઉપરની અસર આપવાની બાકી છે, જેને આપણે કહીએ છીએ હવાલાઓ, એ હવાલાની અસર આપીએ અને ત્યાર પછી આપણે આપણા વાર્ષિક હિસાબો તૈયાર કરીએ છીએ. તો આ એક આખી પ્રોસિજર થઈ એકાઉન્ટિંગ. હવે જુઓ આપ આપના સ્ક્રીન પર, ફાઇનલ એકાઉન્ટ્સ આર બીઇંગ પ્રિપેર એટ ધી એન્ડ ઓફ ધી પીરિયડ. તમને એવું થાય કે અત્યાર સુધી તમે શીખ્યા છો એકાંકી વેપારી અને ભાગીદારી પેઢી, કે જેના વાર્ષિક હિસાબો વર્ષના અંતે જ તૈયાર થાય છે. આપણે જે શીખવા જઈ રહ્યા છીએ એ કંપની સ્વરૂપની અંદર છે. અને કંપની સ્વરૂપની અંદર દર 3 મહિને પોતાના હિસાબો તૈયાર કરવા જરૂરી છે. દર 3 મહિને ફરજિયાત છે. અને ઇવન તૈયાર કરવા નહીં, એને પબ્લિશ કરવા પણ ફરજિયાત છે. એનો અર્થ એ કે કોઈ પણ કંપની પોતાનું નાણાકીય વર્ષ શરૂ થાય એટલે પહેલાં 3 મહિના માટેના હિસાબો તૈયાર કરે. એ પછી એ 3 મહિનાના હિસાબોમાં બીજા 3 મહિનાના હિસાબો મર્જ કરે, એટલે 6 મહિનાના અંતે હિસાબો તૈયાર કરે. એ 6 મહિનાના હિસાબોની અંદર એ પછીના ક્વાર્ટર અથવા 3 મહિનાના હિસાબો મર્જ કરે, એટલે 9 મહિનાના અંતે તૈયાર થતા હિસાબો તૈયાર થાય. અને ફાઇનલી 9 મહિનાના અંતે તૈયાર થયેલા હિસાબોની અંદર છેલ્લા ક્વાર્ટરની આર્થિક સ્થિતિ મર્જ કરે ત્યારે વાર્ષિક હિસાબ તૈયાર થાય. આમ આપના સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કે 4 ભાગની અંદર 4 અલગ અલગ તબક્કે કંપની પોતાના હિસાબો તૈયાર કરે છે. એટલે આપણે એમ કહીએ છીએ કે આ વાર્ષિક હિસાબો છે, પણ આને કહેવાય છે ફાઇનલ એકાઉન્ટ્સ. અને એ 4 અલગ અલગ સમયે તૈયાર થાય છે. પણ આપણે એક ટ્રેડિશન છે કે આપણે ફક્ત વાર્ષિક હિસાબો જ, એટલે કે વર્ષના અંતે આખા વર્ષ માટે જે હિસાબો તૈયાર થાય છે એ જ આપણે અભ્યાસક્રમમાં શીખી રહ્યા છીએ. એટલે ક્વાર્ટરલી અથવા હાફ યરલી એવું આપણે અભ્યાસક્રમમાં શીખવાના નથી. તો આપણો આ બેઝ બની ગયો કે આપણે જે વાર્ષિક હિસાબો શીખવાના છીએ એ એક આખા વર્ષ માટે 12 મહિનાના સમયગાળા માટે આપણે શીખવાના છીએ. હવે જોઈએ આપણે આગળ. આપના સ્ક્રીન પર છે કે વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટેની 2 મેથડ છે. એક હોરિઝોન્ટલ ફોર્મેટ છે અને બીજું વર્ટિકલ ફોર્મેટ છે. આપ આજ સુધી પેઢીના